નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત, પાઠ 8 કાશાયાણામ કહ અપરાધઃ, એટલે કે ભગવા વસ્ત્રોનો શો અપરાધ. આજે આપણે આ પાઠની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તેની પ્રસ્તાવના જોઈએ. મહાત્મા ગાંધીજીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું. અનેક વર્ષો સુધી તેમને ગાંધીજીની સાથે રહેવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. અને આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને કાકા સાહેબે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે. એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડે છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો અહીં સરળ સંસ્કૃત ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે અને આવી રીતે આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. આ પાઠમાંથી ઉપદેશ આપવામાં આવ્યો છે કે સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે માટે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. અને વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી એ પણ અહીં સમજાવ્યું છે. તો પાઠનું કથાનક સંક્ષિપ્તમાં આપણે જોઈએ તો મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી હતી. અને જ્યારે આ આંદોલનની શરૂઆત કરી ત્યારે આંદોલનનો સમગ્ર જે વ્યવહાર હતો તે શરૂઆતમાં સાબરમતી આશ્રમથી ચાલતો હતો. ઘણા બધા લોકો સ્વેચ્છાએ આ સ્વતંત્રતા આંદોલનમાં સહયોગ આપી રહ્યા હતા. તો આવા જ એક સહયોગી જેનું નામ છે સ્વામી સત્યદેવ, તે અહીં આશ્રમમાં આવે છે. સ્વતંત્રતા માટે કાર્યરત એવા ગાંધીજીના કાર્યોથી તે ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને એટલે જ ગાંધીજીની પાસે આવી અને સ્વામી સત્યદેવ કહે છે કે હું તમારા આશ્રમમાં રહેવા માગું છું અને દેશની સ્વતંત્રતા માટેનું કાર્ય કરવા ઈચ્છું છું. તો મહાત્મા ગાંધીજીએ સ્વામી સત્યદેવને કહ્યું કે આ આશ્રમ તમારો જ છે, આપ અહીં પ્રવેશ કરી શકો છો, પરંતુ પ્રવેશ કરતાં પહેલાં તમારે તમારા ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે. ગાંધીજીના મુખેથી આ શબ્દો સાંભળીને સ્વામી સત્યદેવ ખૂબ જ આશ્ચર્યચકિત પણ થયા અને મનમાં ને મનમાં ગુસ્સે પણ થયા. પરંતુ ગાંધીજી આગળ તે પોતાનો ગુસ્સો પ્રગટ ન કરી શક્યા. પછી સત્યદેવે કહ્યું કે શા માટે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરું? ભગવા વસ્ત્રોનો એમાં શો અપરાધ? હું સંન્યાસી માણસ છું અને દરેક સંન્યાસી ભગવા વસ્ત્રો ધારણ કરે છે. તો હું આ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે તૈયાર કેમ થાવ? તો સ્વામી સત્યદેવના વચન સાંભળી ગાંધીજી એમને સમજાવે છે કે તમે સાચું કહો છો, પરંતુ હું એવું કહેવા માગું છું કે તમે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો, સંન્યાસનો નહીં. ત્યારે ગાંધીજીના કહેવાનો અર્થ સત્યદેવને ન સમજાતા તે મૌન બનીને ઊભા રહે છે. ત્યારે ગાંધીજી તેમને ફરીથી સમજાવે છે અને પોતાનો આશય સ્પષ્ટ કરતા સ્વામી સત્યદેવને કહે છે કે આપણે બીજાની સેવા કરવા માટે તૈયાર થયા છીએ અને આ જ આપણું ધ્યેય છે.
તો આપણા દેશના લોકો ભગવા વસ્ત્રો ધારણ કરેલા સંન્યાસીની સેવા કરવા માટે તૈયાર હોય છે. માટે તમે ભગવા વસ્ત્રો ધારણ કરીને લોકોની સેવા કરવા માટે જશો તો લોકો તમારી સેવાનો સ્વીકાર કરશે નહીં અને ઉપરથી તે તમારી સેવા કરવા માટે પ્રવૃત્ત બનશે. તો આના કારણે આપણું જે ધ્યેય છે, આપણો જે લોકસેવાનો ઉદ્દેશ્ય છે તેને હાનિ પહોંચશે, નુકસાન થશે. અને સંન્યાસ એ તો મનનો સંકલ્પ છે, તેને વસ્ત્રો સાથે સંબંધ હોઈ શકે નહીં. આથી તમે વિચારો અને પછી જે યોગ્ય લાગે તે પ્રમાણે કરો. ગાંધીજીની આ વાત સાંભળીને સ્વામી સત્યદેવ ખૂબ જ એવા તેમનાથી પ્રભાવિત થયા અને તે જ ક્ષણે તેમનો જે સંશય છે તે દૂર થયો અને તેમને ભગવા વસ્ત્રોનો ત્યાગ કર્યો અને ગાંધીજીની સાથે સેવા કાર્યમાં જોડાઈ ગયા. તો આ આખો એક પ્રસંગ અહીં સરળ સંસ્કૃતમાં સમજાવવામાં આવ્યો છે. તો હવે આપણે આ પાઠની ચર્ચા કરીએ. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત. મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી અથવા મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનનો પ્રારંભ કર્યો. અસ્ય આંદોલનસ્ય નિખિલ અપી વ્યવહાર પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. આ આંદોલનનો સમગ્ર વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમથી ચાલતો હતો. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચ આસીત. તે દેશની સ્વતંત્રતા માટે કાર્યરત એવા ગાંધીજીના કાર્યોથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન થયા. સહ ગાંધી મહોદયાય અકથય અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. તેમને ગાંધીજીને કહ્યું કે હું આપના આશ્રમમાં પ્રવેશ કરીને નિવાસ કરવા ઈચ્છું છું, રહેવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાએ કાર્ય કર્તુમ મમ અપી મહતી ઈચ્છા વર્તતે. દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની મારી પણ મોટી ઈચ્છા છે. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવના પ્રસ્તાવનો ગાંધીજીએ સ્વીકાર કર્યો. ગાંધી મહોદય અકથયત. મહાત્મા ગાંધીજીએ કહ્યું, સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ. ભલે, અહીંયા આપ શ્રીનું સ્વાગત છે. આશ્રમ અયમ ભવત એવ. એટલે કે આ આશ્રમ આપનો જ છે. કિંતુ આશ્રમમ પ્રવેશાત પૂર્વ. એટલે કે આશ્રમમાં પ્રવેશ લેતા પહેલાં ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય. તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનથી ગુસ્સે થયા. અકુપ્યત એટલે ગુસ્સે થવું અને મનસી એટલે મનથી. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ના અપ્રકટયત. પરંતુ તે ગાંધીજીની સામે પોતાના ગુસ્સાને પ્રગટ કરી શક્યા નહીં. સહ અકથયત. તેમને કહ્યું
કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ? શા માટે ભગવા વસ્ત્રોનો ત્યાગ? કાષાય વસ્ત્રાણામ કહ અપરાધઃ? ભગવા વસ્ત્રોનો શો અપરાધ? અહમ સંન્યાસી જનઃ, હું સંન્યાસી માણસ છું. સંન્યાસીનઃ કાષાય વસ્ત્રાણી પરિધારયંતી. સંન્યાસી માણસો ભગવા વસ્ત્રો ધારણ કરતા હોય છે, અથવા સંન્યાસી માણસો ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી? તો હું આ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા શા માટે પ્રવૃત્ત થાવ, શા માટે તૈયાર થાવ? સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત. તો સ્વામી સત્યદેવના વચન સાંભળીને શાંત અવાજે મહાત્મા ગાંધીજીએ કહ્યું, ભવતા યદ ઉક્તમ તત્ સત્યમ અસ્તિ. આપે જે કંઈ પણ કહ્યું તે સત્ય છે, કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય. પરંતુ તમે સંન્યાસનો ત્યાગ કરો તે મારો આશય નથી. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી. ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો તેમ કહું છું. ગાંધી મહોદયસ્ય કથનમ તાત્પર્યમ અજાનાન, એટલે ગાંધીજીના કહેવાનો અર્થ ન જાણતા સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિતઃ. સત્યદેવ વિચાર મુદ્રામાં ઊભા રહ્યા. ચ મૌનમ અવલંબિતવાન, અને મૌન રહ્યા. તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય ગાંધી મહોદય સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ શાંત ભાવેન મૃદુ ભાષાય ચ સત્યદેવાય અકથયત. પછી તેમની તેવા પ્રકારની મનસ્થિતિ જોઈને ગાંધીજીએ પોતાનો આશય સ્પષ્ટ કરતા શાંત અને મૃદુ ભાષામાં સત્યદેવને કહ્યું, શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. હે મહાશય, તમે શાંત ચિત્તે સાંભળો. વયમ અન્યેષા સેવા કર્તું પ્રવૃત્તા સ્મઃ. આપણે બીજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થયા છીએ, તૈયાર થયા છીએ. એતત એવમ અસ્માકમ ધ્યેયમ અસ્તિ. અને આ જ આપણું ધ્યેય છે. ભવાન જાનાતિ એવ. તમે જાણો જ છો કે અસ્માકમ દેશે જનાઃ કાષાય વસ્ત્રધારિણઃ સંન્યાસિનઃ સેવા કર્તું સદૈવ સમુત્સુકા ભવંતી. એટલે કે તમે જાણો જ છો કે આપણા દેશના માણસો ભગવા વસ્ત્રોધારી સંન્યાસીની સેવા કરવા હંમેશા તૈયાર રહે છે. યદા ભવાન સેવા કાર્યે પ્રવૃત્ત ભવિષ્યતિ. એટલે કે જ્યારે તમે સેવાનું કાર્ય કરવા તૈયાર થશો, તદા કાષાય વસ્ત્રધારિણમ ભવંતમ દ્રષ્ટવા એકતઃ તે ભવતઃ સેવા કાર્ય ન અંગીકરિષ્યંતિ. જેવા તમે સેવાનું કાર્ય કરવા તૈયાર થશો ત્યારે ભગવા વસ્ત્રો ધારણ કરેલા તમને જોઈને તેઓ તમારી સેવાનો સ્વીકાર કરશે નહીં. અપરતઃ, અને ઉપરથી તે ભવતઃ સેવા કર્તું પ્રવૃત્તા ભવિષ્યંતિ. તે તમારી સેવા કરવા માટે પ્રવૃત્ત થઈ જશે. અનેન કિમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ. તો શું આનાથી આપણા ધ્યેયને હાનિ નહીં પહોંચે? સંન્યાસઃ તુ મનોગત સંકલ્પ એવ. સંન્યાસ એ તો મનનો સંકલ્પ છે. તસ્ય પરિધાનેન સહ સંબંધ કયાપી દ્રષ્ટયા ન યોગ્ય. તેને વસ્ત્રો સાથેના સંબંધથી ક્યારે જોવો જોઈએ નહીં,
અથવા તો તેને વસ્ત્રો સાથેના સંબંધથી જોડવો યોગ્ય નથી, જોવો યોગ્ય નથી. અહમ નિશ્ચિતમ મન્યે, હું ચોક્કસ માનું છું. યત એટલે કે હું ચોક્કસ માનું છું કે કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગ ન એવ ભવિષ્યતિ. ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ થશે નહીં. અતઃ વિચારયતુ ભવાન, આથી તમે વિચારો. તદંતરમ યદ યોગ્યમ તત્ કરોતુ, પછી તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા, એટલે કે ગાંધીજીના આ પ્રકારના વચનો સાંભળીને સ્વામી સત્યદેવસ્ય સંશય તસ્મિન એવ ક્ષણે વ્યપગત. સ્વામી સત્યદેવના મનમાં જે કંઈ સંશય હતો તે જ ક્ષણે દૂર થયો. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા, એટલે કે તે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યે આત્મનમ યોજયિતુમ સન્નદ્ધ અભવત, પોતાની જાતને સેવા કાર્ય માટે તૈયાર કરી દીધી અથવા તો પોતે સેવા કાર્ય કરવા માટે સજ્જ થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મહાત્મા ગાંધીજીએ એક સંન્યાસીને વસ્ત્રો અને કાર્યને કંઈ જ સંબંધ નથી તે સમજાવ્યું અને સ્વામી સત્યદેવના મનમાં જે કંઈ પણ સંશય અને શંકા હતી તે દૂર કરી, જેથી કરીને સ્વામી સત્યદેવ મહાત્મા ગાંધીજીના સ્વતંત્રતા માટેના ચાલતા આંદોલનમાં સેવા કાર્ય કરવા માટે તત્પર થઈ ગયા. તે વસ્તુ અહીં સમજાવવામાં આવી. આ પાઠ આજે અહીં પૂર્ણ થાય છે. અસ્તુ.